હેલો રગ્સ. હેલો. અમે આજે મેચિંગ કપડાં પહેર્યા છે. મમ્મી પપ્પાએ બી મેચિંગ કપડાં. હમણાં નથી દેખાતું, પછી બતાડીશ. તો હમણાં કેટલા વાગ્યા? 1 વાગ્યા અને અમે હમણાં લંચ કરવા આવી ગયા છે. આ કોઈ પેરેડાઇઝ રેસ્ટોરન્ટમાં, ગુજરાતી સમાજના નાકા પર. પપ્પા તો એમ એડ્રેસ આપે જેમ કે બધા વ્યુઅર્સ અહીંયા આવવાના જ હોય. અને સવારથી તો અમે તો કંઈ ખાસ કર્યું નથી. મેં અને પપ્પાએ, મમ્મી અને રઘુ નાહવા ગયા હતા નદી પર. મારું મોઢું નથી લેવાનું, આ લેવાનું. તારીખ બોલતા હતા એટલે લોકો આખો બ્લોગ બનાવો તો ખબર પડે. શું છે બોલો પપ્પા. આજે કઈ તારીખ છે? 5. આજે 5 4 છે. આજે 4 છે. ડફોડ. આજે 5 તારીખનું બપોરનું અમારું જમવાનું. 4 તારીખનું અમારું બપોરનું લંચ પૂરી ભાજી અત્યારે આવી છે. અને હજી છોલે ભટુરે મંગાવ્યા છે. તો રાયતા છે, વિથ રાયતા છે. અને અમે જમવા બેસીએ છીએ. હવે ચમચીથી ફોડ ના કરે. બોલ. પનીર બિરયાની. જોરથી બોલ, જોરથી. અમે લોકોએ ખાઈ લીધું છે અને હવે જમવાનું બહુ સારું હતું. 2 દિવસમાં પહેલી વાર થોડું સારું ખાવાનું આવ્યું. અને હવે અમે લોકો મનસા દેવી જઈએ. આજે સવારે હું ને મમ્મી ગંગા સ્નાન કરાવ્યા. આ લોકો કામમાં મનસા દેવી જઈએ છે બાય રોપવે. બીજો શોટ હવે રોપવેનો. અમારે કંઈ બોલું રિક્ષા બહુ હલે છે પણ અમે સોરી નહીં કહીએ એના માટે. આખા બ્લોગમાં હલ કરતો હશે, જેટલા બી બ્લોગ બનાવે ને બધામાં. પણ અમે નહીં કહીએ સોરી. શું કામ કહીએ? અમારી થોડી ભૂલ છે. અમે સબટાઈટલ બી નહીં નાખીએ તમારા બ્લોગ હોય. અમે લોકો હમણાં જઈએ છીએ મનસા દેવી. આ એનો રસ્તો છે રોપવે. અહીંયાથી જવાનું ખબર નહીં, ક્યાંક તો છે રોપવે. અને ત્યાં જો દેખાય આ રોપવે ચાલે છે. અને આ મંદિર છે. અને અમે લોકો હવે જઈએ છીએ રોપવેમાં. આ લોકો અહીંયા સોડા પીએ છે. તો અમે લોકો અહીંયા રોપવેની લાઈનમાં ઊભા છે. હું આખી ઘૂસી ગઈ ફોનમાં. રોપવેની લાઈન છે એવાની. આ રઘુ ઊભો છે લાઈનમાં. કેટલી ટિકિટ છે? 200 રૂપિયા. અહીંયા ટિકિટ મળશે. થોડીક લાઈન છે. મનસા દેવી અમે આવ્યા છે. રોપવેમાં બહુ લાઈન છે. ટિકિટ લોકો લે છે. 2 કલાકનું વેઇટિંગ છે. પછી 2 કલાક આ પ્રાઇસ છે અહીંયા. અને અહીંયા આ લોકો લખેલું છે કે 2 કલાક તો વેઇટ કરવું જ પડે, ભલે લાઈન હોય કે ન હોય. તો અમારી ટિકિટ આવી ગઈ છે. આ અમારી આટલા રૂપિયાની અમારી ટિકિટ થઈ. આ અમારી ટિકિટ થઈ. અહીંયાથી રોપવે માટે અંદર જવાનું અને આમ ચડવાનું છે. અહીંયાથી ટિકિટનું જ છે લાગે, ચેક કરવાનું. બાપરે, બહુ વેટિંગ છે આ તો. અહીંયાથી અંદર જવાનું. અમારો વારો આવી ગયો એટલે હજી કેટલું અંદર જવાનું એ તો જોવું પડશે. એની બાજુમાં જ છે રોપવે. ખાલી અહીંયા બેસવા માટે અહીંયા બનાવ્યું. બાકી અહીંયાથી અમે આવ્યા
અહીંયાથી અને અહીંયા જવાનું છે. તો આવી રીતે આમાંથી જવાનું હોય, પણ હું બેસતા બેસતા તો કેવી રીતે વિડીયો કરું, એટલે બેસીને પછી અડધો રસ્તે પહોંચશે ને પછી હું વિડીયો કરીશ. પાઇપર શું હોય? પાઇપર પાઇપર આને કહેવાય પાઇપર. અમે બેસી ગયા. અમે રોપવેમાં બેસી ગયા છે. હવે અમે જંગલમાં જશું. રોપવે ચડવાનું છે હમણાં. જંગલ સફારી કરશું. થોડી બી આમ ખોટી હું ધગધગ બતાવું છું કે મને થાય છે, જો કે મને થતી નથી. ચાલો અમે હા, પણ આ કેટલું મસ્ત છે અહીંયા બધું. વાહ, ધીસ ઇઝ વન્ડરફુલ વન્ડરફુલ ફૂલ. હમણાં કેટલે આમ શાંતિ અવાજ. ભડકાઈ એમ કઈ ભટકાતું હોય કઈ? ચલો હું મૂકું છું, કેમ કે આ તો પતવા આવ્યું, પછી મારે ક્યારે મજા કરવાની. કઈ પતવા નહીં આવ્યું. ક્યાં પતવા આવ્યું? તો બહુ. પપ્પા બોલો યાર, મારે જ બોલવાનું બધું. હવે અમે જઈએ છીએ મનસા દેવી. રોપવેમાંથી ઉતરી ગયા છે એટલે હવે પ્રસ્થાન કરીએ છીએ મનસા દેવી મંદિર તરફ. જો આ ઉપર પહાડ ઉપર છે આ મંદિર. પહાડોની રાણી છે મનસા દેવી. મસ્ત પહાડોમાં મંદિર છે મનસા દેવી. મનસા દેવી, મા મનસા દેવીના દર્શન કરી લીધા છે. મા મનસા દેવીએ રાક્ષસ મહિષાસુરનો વધ કરી અને અહીંયા પહાડ ઉપર એને લઈ આવીને અહીંયા બિરાજમાન થયા હતા. એટલે આ મંદિરનું એટલું મહત્વ છે. મા મનસા દેવી હરિદ્વારમાં પહાડ ઉપર છે. અહીંયા આવો તો અવશ્ય આવજો. આ છે અહીંયા મંદિર છે. સવારથી હું બ્લોગિંગ કરું છું અને હવે રોપવેમાં પાછા જવાનું છે ને. આ જો કેટલી લાઈન છે આ રોપવે. મંદિરમાં હોય ને એવી લાઈન છે, મંદિર જેવી લાઈન. આ લાઈન પછી એની ઓલી લાઈન, પછી એની ઓલી લાઈન, પછી રોપવે એમાં બેસવાનો વારો આવે. બોલ તો રઘુ, થાકી ગયો કે? બહુ થાકી ગયા. મનસા દેવી ખાલી 5 મિનિટનો હતો, પણ એની માટે 2 કલાક રાહ જોઈ. હવે લાઈનમાં 2 કલાક રાહ જોઈ. 40 લાઈન આમથી આમ, આમથી આમ, આમથી આમ, ગોળ ગોળ ફેરવીને કંટાળી ગયો હું, થાકી ગયો. તો શું ગોળ 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 રસ્તામાં આ લોકો પોતાનો પ્રોફિટ કમાયા કરે. નાસ્તા પાણી મળ્યા કરે એટલે બધા ખાયા કરે. પંજાબી સીધા. આ જો રોપવે. મારે કઈ નથી. ખોટી ટ્રાફિક થાય એટલે થાક લાગે, બાકી કઈ થાક લાગે નહીં. મજા આવે, દર્શન કરવાની બહુ મજા આવે. અને પછી આ બધું વચ્ચે આવ્યા કરે એટલે ખાવાનું મન થયા કરે. અમે પાછા રોપવેમાં બેસી ગયા છે અડધે, અને અહીંયાથી આખું હરિદ્વારનું ઓલું દેખાય. જો આ બધા ઘાટ અને ઓલો પુલ બી તમને દેખાતો હશે. અહીંયા તમને આ દેખાય છે આખું, મસ્ત દેખાય. ભલે 200 રૂપિયા, પણ પૈસા તો વસૂલ જ છે. ભાઈ સનસેટ આખું હરિદ્વારનું. આ ઓલો કયો ગેટ કંઈક તો છે. હવે બધા પોતપોતાના ફોન સાચવજો, પડી બી શકે છે. ચલો હવે મૂકો. ભાવનાએ પર્ચેસિંગ કરી છે. 25 હા જો ત્યારે અમે કઈ વ્લોગ બહુ કર્યો નહીં, કેમ કે થાકી ગયા હતા. આ ટી શર્ટ લીધું, પછી હજી એક સ્વેટર લીધું. ક્યાં છે તારું? હા, આ મારું છે. આ મેં લીધું. આ ખોલતો મેં નહીં કઈ પહેરી લીધું. અરે ના, આખી બોડી ક્યાં હતી સવારે નાવા? ત્યાં આ સેમ છે ને, મસ્ત મળતા હતા. આની કરતા સારા. તો કાંઈ નહીં, આપણે 2 લઈ લઈશું, એમાં શું. હા, 2 લઈ જઈશું. કરવાનું શું આનું? આમાં કોણ ટિફિન લઈ જાય? ટિફિન, આ મેં ટિફિનના ડબ્બા લીધા છે, ખુલે પાછા.
એવા ખોલીને બતાવશે મીઠું મરચું ભરવાનો ડબ્બો હોય એવું જો લાગે. આમ ખુલે અને નીચે કમ્પાર્ટમેન્ટ અને નીચે બીજો કમ્પાર્ટમેન્ટ. બાય નાખ્યું? તો હમણાં રાતના વાગ્યા છે 8 અને અમે લોકો જઈએ છે ખાવા ડિનર માટે તો સવારે એક રેસ્ટોરન્ટમાં ખાધું હતું, ગુજરાતી ગલીની પાસે જ હતી રેસ્ટોરન્ટ. તો હવે ત્યાં જ પાછા જઈએ છે કારણ કે એ ખાવાનું ભાવી ગયું. ત્રણ છે પરદેશી. પપ્પા પેરાડાઈઝ કહેતા હતા, છે પરદેશી. હવે ટેસ્ટ કરીએ કેવું છે તો. આ થાળી મંગાવેલી છે, રોટલી આવવાની બાકી છે. હવે તું બંધ કર.